અને હવે વાત એક એવા તળાવ વિશે કે જે લોકો સુવિધાના બદલે બની રહ્યું છે લોકો માટે દુવિધા। આપણે કહી દઈએ કે રાજ્યમાં લાખો કરોડોના ખર્ચે થતા વિકાસ કાર્યોની જાળવણી કે સારસંભાળ ન રખાતા તે સુવિધાના બદલે દુવિધા ઊભી કરતા હોય છે। વાત છે ભાવનગરના ઐતિહાસિક રૂવાપરી માતાજીના મંદિર પાસેના તળાવ વિશે। અમૃત સરોવર 2 યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે આ તૈયાર થયું છે તળાવ। ત્યારે ચારે તરફ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા છે। જે બાંકડા ઉપર બેસીને લોકો આરામ કરતા તે તૂટી ગયા છે। તળાવની ફરતે બાવળ અને જંગલી ઘાસ ઉગી ગયું છે। સ્થાનિકોના મતે કોર્પોરેશને લાખો રૂપિયા ખર્ચી સુવિધા ઊભી કરી પણ સાચવવાની તસ્દી જ ન લેવાતા આ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। તળાવમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં તળાવની હાલત અત્યારે સંપૂર્ણ ખરાબ હાલત છે। લાખો રૂપિયા ખર્ચવા છતાં ભાવનગર મહાનગરપાલિકાના શાસકો દ્વારા સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવે છે અને તળાવ હાવ ભંગાર હાલતમાં અત્યારે લોકો જોઈને હેરાન થાય છે। રૂવાપરી માતાજીનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે, પણ દુર્ગંધ અને ગંદકીના કારણે હવે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બની ગયું છે। 3 વર્ષ પહેલા તળાવનું નવીનીકરણ કરાયું। લોકોમાં આનંદ હતો કે તેમને હરવા ફરવા માટેનું સુંદર સ્થળ મળશે, પરંતુ આજે તદ્દન વિપરીત પરિસ્થિતિ છે। બીજી બાજુ તળાવની જાળવણીમાં નિષ્ફળ ગયેલા ભાવનગર કોર્પોરેશનના સત્તાધીશો લોકોને તળાવની જાળવણી કરવાના પાઠ ભણાવી રહ્યા છે। મને ખ્યાલ આવ્યો છે કે ભાઈ અમુક જગ્યાએ બાકડાઓ તોડી નાખવામાં આવ્યા છે, અમુક જગ્યાએ બ્લોક ઉખેડી નાખવામાં આવ્યા છે। ત્યારે હું વિભાગને પણ સૂચનાઓ આપું છું, તંત્રને પણ કહું છું અને જાહેર જનતા માટે જ્યારે પબ્લિક સર્વિસ માટે તેનો ઉપયોગ કરવાને બદલે એને નુકસાન પહોંચાડવાનું જે કામ કરી રહ્યા છે એ લોકો વિનંતી સાથે મારી નમ્ર વિનંતી છે કે આ પબ્લિક પર્પઝ માટે બનાવેલું છે, લોકો માટે બનાવેલું છે અને લોકો ત્યાં હરે ફરે અને પૌરાણિક મંદિરના દર્શન કરે એવા હેતુ સાથે એક સરોવર